स्वागत नहीं नहीं वो तो इसके लिए હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે સેટરડે છે અને 11th મે છે. તો આજે મીશા ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાની છે. રાઈટ મીશુ? આર યુ એક્સાઇટેડ? ઓકે. તો જો કે તમને લોકોને ખ્યાલ છે કે ડાન્સ ક્લાસમાં જતી હોય છે, તો એ લોકોની આજે ઇવેન્ટ છે કે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સ્કૂલમાં અને ત્યાં એ લોકોનું સ્ટેજ પરફોર્મન્સ છે. ચલો આજે તો એ હું તમારા લોકોની હારે શેર કરીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી જગ્યાએ ફોલો ને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બસ અમે લોકો અત્યારે થોડાક લેટ ચાલીએ છીએ. બરાબર ઘરેથી નીકળ્યા, અમારા નોટિફિકેશન આવ્યું ટાયરમાં થોડીક હવા ઓછી થઈ ગઈ હતી, તો પાછળ ગયા અમે ભરાવા માટે. તો થોડાક લેટ છીએ. વાંધો નહીં. ત્યાં સુધી કાલે અમે લોકો એના બાર્બેક્યુ બનાવ્યું હતું, તો એની રેસીપી પણ મેં શૂટ કરીને રાખી છે. ત્યાં સુધી તમે લોકો જોઈ લો. બાર્બેક્યુ બનાવવા માટે મેં અહીંયા ઓનિયન, પછી પનીર છે, કેપ્સિકમ છે, બધા બેલ પેપર્સ હોય ને ડિફરન્ટ એ બધા મેં અત્યારે લઈ લીધેલા છે. અને 3 ડિફરન્ટ કલરના મેં અહીંયા લીધા હતા. અને પનીર એકદમ સરસ સોફ્ટ છે, તમે જોઈ શકો છો. તો પનીરનું થોડુંક એવું ધ્યાન રાખવું પડશે. મને એવું લાગે છે કે તે કદાચ બ્રેક થઈ જાય. તો હવે એક બાઉલની અંદર ને આપણે બધું મેરિનેશન માટે પ્રિપેર કરીશું. સૌથી પહેલાં મેરિનેશન બનાવવા માટે અહીંયા મેં સાર ક્રીમનો યુઝ કર્યો છે. તમારી પાસે હંકડ હોય ને એ પણ તમે યુઝ કરી શકો છો, પણ ડાયરેક્ટ જે દહીં હોય ને એ યુઝ નહીં કરવાનું, કારણ કે એની અંદર ખૂબ જ પાણીનો ભાગ હોય છે. તો તમે મેરિનેશન કરો ને ત્યારે બધું જ પાણી એકદમ છોડવા માંડી જાય, કારણ કે આપણે હજી બધા મસાલાને એ પણ આની અંદર નાખવાનું હોય. તો એ વસ્તુનું ખૂબ જ આમાં ધ્યાન રાખવું. તો અહીંયા જે મેં સાર ક્રીમ લીધું છે ને એને થોડુંક સોલ્ટ હોય છે, તો આપણે થોડુંક એવું ધ્યાન રાખશું એની અંદર. તો અત્યારે મેં ધાણા જીરું પાવડર નાખ્યો, મરચું. તો આમાં તમારા અઝમ્પશનથી જ આમાં બધું એડ કરવાનું છે. હળદર છે, તમે મસાલા તમે આપણા જે રેગ્યુલર મસાલા હોય ને આની અંદર તમે નાખી શકો છો. અને ગરમ મસાલો નાખવાનો. પછી શેકેલું જીરું હોય ને એનો પણ આની અંદર પાવડર નાખવાનો. એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આવી રીતના સ્પ્રિંકલ્સ હું અત્યારે કરું છું. આ ચાટ મસાલો છે, તો ચાટ મસાલો પણ આપણે અહીંયા થોડુંક એવું એડ કરીશું. અને ચાટ મસાલો તમે જ્યારે રેડી થઈ જાય ને ત્યારે તમે ઉપરથીને પણ થોડુંક સ્પ્રિંકલ કરી શકો છો. તો એઝ યુ વિશ તમારે ક્યારે નાખવું. હું અત્યારે મસાલાની અંદર જ નાખું છું કે જેથી એકદમ સરસ જ્યારે કૂક થાય ને ત્યારે એકદમ બધું જ એકદમ બેલેન્સ હોય. તો હવે એની અંદર આપણે નાખીશું મીઠું. તો અહીંયા મીઠું આપણે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. હું નાની એવી 2 ચમચી હોય ને એ અત્યારે નાખી રહી છું. બાર્બેક્યુમાં ખાસ એવું હોય કે તમારે બાઇન્ડિંગ દેવા માટે કાંઈક તો તમારે યુઝ કરવું જ પડે. તો અહીંયા હું ચણાના લોટનો હું ઉપયોગ કરી રહી છું. જોઈ શકો છો ચણાના લોટને મેં અહીંયા લોટીમાં થોડોક એવો શેકી નાખ્યો હતો. તો એકદમ સરસ શેકાઈ જાય ને એટલે મીન્સ કે તે કૂક થઈ જાય. તો હવે શેકેલો ચણાનો લોટ મેં અહીંયા એડ કર્યો છે. તમારી પાસે જો સત્તુનો પાવડર હોય ને તો એ પણ તમે નાખી શકો છો. વોટ એવર તમારે જે યુઝ કરવું હોય. મારી પાસે ત્યાં ચણાનો લોટ હતો. ચણાનો લોટ એકચ્યુઅલી ઘરમાં બધાની પાસે હોય જ છે, એટલે મેં એ નાખ્યો. બધી વસ્તુને એકદમ સરસ રીતના મિક્સ કરી નાખીશું. પ્રોપર એકદમ મિક્સ કરી નાખવાનું. જોઈ શકો છો સાર ક્રીમ પણ થોડું ઘાટું જોઈ, એટલે એકદમ બધા મસાલાને એકદમ આપણે સરસ અહીંયા રેડી કરશું. અને છેલ્લે હું થોડુંક એવું ઓઇલ નાખીશ. તો અત્યારે હું જ્યારે મેરિનેટ કરું છું ત્યારે અત્યારે હું ઓઇલનો યુઝ નહીં કરું, બટ હું લાસ્ટમાં કરીશ. જ્યારે છેલ્લે જ્યારે મૂકવાના હશે ને બાર્બેક્યુને ત્યારે જ હું કરીશ. તો બધાની મેથડ થોડીક ડિફરન્ટ હોય છે, પણ ડેફિનેટલી તમે આવી રીતના ટ્રાય કરજો. તમારા પણ પનીરને કેપ્સિકમ એકદમ સરસ મજાના ટેસ્ટી બનશે. તો હવે હું અત્યારે સૌથી પહેલાં પનીરને કાઢી લઈશ અને બાકીની જે આપણે બધી વસ્તુ છે ને બધા બેલ પેપર્સ ને ઓનિયન ને તો એને પહેલાં આપણે આની અંદર એડ કરીશું. બેલ પેપર્સ અને ઓનિયન એને પહેલાં અને પનીરને પછી નાખવાનું રીઝન એ છે કે પનીર બ્રેક થઈ જાય. તો સૌથી પહેલાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલાં આપણે બધા બેલ પેપર્સને નાખી દેવાના અને પછી એને થોડાક મિક્સ પણ કરવા પડશે. તો હવે એને બધાને મિક્સ કરીશું પ્રોપર, કે જેથી આપણે જે મેરિનેશન જે બનાવ્યું છે ને તે એકદમ સરસ બધા બેલ પેપર્સ ઉપર સ્ટીક થઈ જાય. જોઈ શકો છો કેટલું સરસ અત્યારે કલરફુલ લાગી રહ્યું છે. તમારે આની અંદર જો ટોમેટો
વોટરમેલન ને એ પણ યુઝ કરવું હોય ને તો એના પણ અલગથીના બાર્બેક્યુ થતું હોય છે, પાઇનેપલનું ને એનું. તો તમારે એનું જો શીખવું હોય ને તો પણ તમે મને કહેજો, હું તમારા લોકોની હારે એની રેસીપી પણ હું શેર કરીશ. તમને લોકોને મારી રેસીપી ખૂબ જ સારી લાગે છે, સો થેન્ક યુ સો મચ. મને ખૂબ જ રિક્વેસ્ટ આવતી હોય છે નવી નવી રેસીપીઝ માટે, તો હું ડેફિનેટલી હવે તમારા લોકોની હારે પણ હું શેર કરતી જઈશ. તમને લોકોને જો આની અંદર ભાવતું હોય ને તો તમે અત્યારે બ્લેક પેપર પાવડર હોય ને એનો પણ અત્યારે તમે યુઝ કરી શકો છો. તો હવે આપણે જ્યારે મિક્સ કરીએ ને ત્યારે આપણને એવું લાગે ને કે થોડુંક એવું જો દહીં ઓછું છે કોટિંગમાં, આપણને ખ્યાલ આવી જાય. તો ત્યારે છે ને તમારે વધારે જો એડ કરવું હોય ને તો આવી રીતના કરતું જવાનું. એટલે જ કીધું હતું કે સૌથી પહેલાં બધું એક હારે એડ નહીં કરવાનું, ધીરે 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 બધું એડ કરતું જવાનું. તો સૌથી પહેલાં મેં એકચ્યુઅલી 1 કપ ઉપર મેં દહીં લઈ લીધું હતું. તો અહીંયા તમે એવી રીતના ધીરે ધીરે કરતા જશો ને તમને પણ આઈડિયા આવતો જશે. તો હવે મને લાગે છે કે પરફેક્ટ છે. તો હવે હું આની અંદર પનીરના પીસીસને એડ કરી લઈશ. તો પનીરના પીસીસને હવે આપણે એડ કરી લઈશું અને ધ્યાન રાખવાનું જ્યારે મિક્સ કરીએ ત્યારે બ્રેક ના થવા જોઈએ, બની શકે એટલી ટ્રાય કરવાની. પનીરના પીસને એડ કરીને આવી રીતના 2 સ્પૂન કે એવી રીતના તમારે મિક્સ કરવાનું. કોઈ દિવસ 1 ચમચાથીને મિક્સ નહીં કરવાનું, અધરવાઇઝ એ બ્રેક થઈ જશે. તો જોઈ શકો છો કે બધામાં એકદમ સરસ મેરિનેશન સ્ટીક થઈ ગયું છે. તો હવે આને આપણે એક સાઈડ મૂકી દઈશું. તો હું અત્યારે મારે સાંજે બનાવવાનું છે, તો હું અત્યારે બપોરે જ આનું મેરિનેશન મેં રેડી કરીને રાખ્યું છે. તો હવે હું આને ફ્રીજમાં મૂકી દઈશ. તો બહાર રાખો ને તો થોડુંક એવું ખાટું થઈ જાય, તો ફ્રીજમાં રાખીએ તો વધારે સારું. તો અત્યારે સાંજ પડી ગઈ છે અને મેં તમારા લોકોની હારે આની પહેલાંના વિડીયોમાં દહીંવડા પણ શેર કર્યા હતા. તો જોઈ શકો છો કે મેં કેટલા સરસ રીતે દહીંવડા ફટાફટ 10 મિનિટની અંદર જ રેડી કરીને રાખ્યા છે તે. તો હવે બસ અમે અત્યારે ચારકોલને ગરમ થવા માટે મૂકી દીધા છે. અને આવી રીતના હોય ને ત્યારે ફ્રેન્ડને લોકો આવી હોય ને ત્યારે પણ મજા આવતી જતી હોય. તો બસ અત્યારે બાર્બેક્યુને આની ઉપર મૂકશું. તો થઈ ગયા હતા ને પછી એકદમ સરસ ખૂબ જ મસ્ત એવો ચારકોલનો જે ધુંગારની જે સ્મેલ આવી જોઈએ ને આવતી હતી. તો અમને બધાને તો ખૂબ જ ભાવ્યા હતા. તો આના માટે તમે વુડનના જે સ્ટીક આવે ને એ પણ તમે યુઝ કરી શકો છો. તો એટલો એકચ્યુઅલી પાર્ટને મેં શૂટ નહોતો કર્યો. તો સૌથી પહેલાં થોડા ઘણા કોલસાને એવું ગરમ થઈ ગયું ને પછી ઓઇલને લગાડી દેવાનું કે જેથી બહુ સ્ટીક ના થાય. અને આવી રીતના બધા 1 બાય 1 અમે લોકો મૂકતા પણ ગયા હતા. તમે લોકો તૈયાર કરતા ગયા અને દેતા ગયા હતા. અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ સ્કૂલમાં અને બસ હવે જાશું અંદર. એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે નહીં મિશુ? મેકઅપ કર્યો તે આજે? આર યુ એક્સાઇટેડ? Ladies and gentlemen, we're seeing a few empty seats around the audience, but we have people who are still. તો બસ અત્યારે વાગ્યા છે 4:45 અને અત્યારે ફ્રી થયા. મીશુની ફર્સ્ટ
ટ્રોફી રાઈટ સ્ટેજ ઉપર પહેલી વખત ટ્રોફી મળી છે હે ને ઓકે વી આર સો હેપી It's with sparkle and glitter on it. ઓ રિયલી ઓકે ચલો સીટ બેલ્ટ બંધાઈ ગયો ને Yes. ઓકે લાસ્ટ ટાઈમ પીધું તો ઈ જ. હા એ જ પીતા જઈએ તમને લોકોને વિડીયો કેવો લાગ્યો ડેફિનેટલી કહેજો અને અમને તો ખૂબ જ સારું લાગ્યું મીશાએ ફર્સ્ટ ટાઈમ આટલી એજે પણ તેને પરફોર્મ કર્યું અને મેં બસ થોડા ઘણા એવા ફોટો એકચ્યુઅલી વધારે પડતા ઝૂમ કર્યા છે કારણ કે બીજા બધા પણ કીડ આવે એના માટે થઈને આઈ હોપ કે તમને લોકોને પણ મારો વિડીયો સારો લાગ્યો હશે થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહારે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર